હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ. જો અહીં મહેંદી મુકાઈ રહી હતી વિધુબેનની. પહેલાં તો મારા અવાજ માટે તમારી પાસે માફી માગું છું, કારણ કે આપણે પ્રસંગમાં ગયા હતા એટલે મારો અવાજ હાવ બેસી ગયો છે. અને જો અહીંયા હવે આપણો વારો આવી ગયો તો આપણે મેર વોશ કરી અને મહેંદી મુકાવા બેસી ગયા હતા. તૈયારી હાલતી હતી લગ્નમાં જવાની, પણ ક્યાં જઈએ છે ને હું તમને આગળ જણાવીશ. તો જો મારી મહેંદી તમને કેવી લાગી ને કોમેન્ટમાં કહેજો. અને મહેંદી મૂકવા માટે ઘરે જ આવેલી હતી ને જો અહીંયા આપણા બેગ ભરવાની તૈયારી હાલતી હતી ને એટલે આપણને તો કંઈ ખબર જ નહોતી પડતી ક્યાંથી શરૂઆત કરવીની જ, કારણ કે કંઈક બહાર જવાનું હોય ને એટલે મારો મગજ કામ કરતા બંધ થઈ જાય. જોયું ને છે ને આવી હાલત થાય કંઈક મારી. અને એમાં જવાનું હતું લગ્નમાં, એટલે લગ્નમાં જવાનું હોય ને એટલે તો ખાસ કરીને મારો મગજ કામ જ ન કરે, કયા કપડાં લેવાને કયા નહીં. પછી જો વિધુબેન કરે નેલ આર્ટ કરાવ્યા પણ બહુ મજા ન આવી, એટલે એને પછી ખરાબ થયા હોય ને બગડા હોય એવું લાગ્યું, મને પણ એવું લાગતું હતું. એટલે એને પછી ઘરે આવીને બધા રિમૂવ કર્યા. જો બહુ શોખ હતો ને એટલે જ બેન પેડા રહ્યા. પછી બધા રિમૂવ કરી અને સાદી નેમ પોલિશ કરી નાખી. પછી જો મારી મહેંદીનો કલર કંઈક આવો એવો હતો, પણ આપણે હાથ ધોઈ નહીં ખાતા એટલા માટે. પછી વિધુબેન ગયા હતા સ્કૂલે જઈને એક્ઝામ દઈ અને ઘરે આવી ગયા. ઘરે આવી અને પછી તરત જ આપણે જવા માટે નીકળવાનું હતું. એટલે વિધુબેન થવા માંડ્યા હતા અહીંયા રેડી, કારણ કે આપણે જવાનું હતું મેરેજમાં, મારા મામાના છોકરાના મેરેજ હતા. અને ક્યાં જવાનું છે ને આગળ તમને જણાવીશ, મેં કીધું ને એમ. પછી જો થઈ ગયા હતા અમે મા દીકરી રેડી, અને અહીંયા આપણા બિસ્તરા પોટલા બાંધીને ફાઇનલી રેડી થઈ ગયા હતા, કારણ કે મગજ કામ કરતો નહોતો એટલે 2 દિવસથી અગાઉ તૈયાર કરવાનું ચાલુ કર્યું હતું. પછી જો વિધુબેને ચાલુ કરી દીધા હતા એની મસ્તી. અહીંયા જો બેગ તૈયાર થઈ ગઈ હતી, એક વિધુબેનની અને એક મારી. પછી આપણે બેસી ગયા હતા બસમાં, અને પહેલી વાર આપણે એસટી બસમાં જવાનું નક્કી કર્યું હતું. પણ હવે મજા ઓહાળી કે એસટી બસમાં સવારી કરવાની મજા આવે, એકદમ શાંતિથી બેસવાનું અને શાંતિથી બસ ચાલતી હોય, મજા આવી ગઈ હતી. વિધુને પણ બહુ શોખ હતો એટલે પહેલી વાર એને એસટીની મુસાફરી લાંબા રૂટ ઉપર કરાવી હતી. પછી જો આપણે બસમાં પણ બેસી ગયા અને આપણી બસ પણ થઈ ગઈ હતી હાલતી. આપણે કામરેજથી બસમાં બેઠા હતા અને બસનો ટ્રાફિક તો એની વાત જ જવા દો. જો એ રાજ હોટલ પાસે પહોંચ્યા ને ત્યાંથી ટ્રાફિક હતું ને વાત જવા દો. પીપોદરા સુધી એટલું ટ્રાફિક જોયું ને, તો સામેની સાઈડમાં દેખાય છે ને લાયન હતી. મિનિમમ 2 થી 3 કિલોમીટર જેવું હશે. રાજ હોટલ પહેલાંથી સ્ટાર્ટ થતું હતું, ત્યાંથી ટ્રાફિક પીપોદરા સુધી ટ્રાફિક હતું. એટલે ટ્રાફિકની તો વાત જ જતી. એમાં આપણું સુરત ટ્રાફિકમાં નંબર 1 છે, કે ગમીને ટ્રાફિક ને ટ્રાફિક જ હોય છે. પછી આપણી સાઈડમાં તો ટ્રાફિક ક્લિયર થઈ ગયું હતું એટલે આપણી બસ થઈ ગઈ હતી હાલતી. અને પછી જો હવે આપણે પગવા આવ્યા હતા પીપોદરા, આપણી સાઈડમાં ટ્રાફિક ઓછું હતું એટલે વાંધો ન આવ્યો. પહેલાં હતું પણ હવે નથી. પછી ફાઇનલી આપણે પીપોદરા પહોંચી ગયા હતા અને અહીંયા થઈ ગયા હતા મને મારી બા મોગલના દર્શન. તમે પણ કરી લેજો. પીપોદરા ધામ મોગલધામ, જેમાં મોગલનું મંદિર છે ને એકદમ રોડ ઉપર એક્ઝેક્ટ આવેલું છે. જો કારણ કે હું જ્યારે અહીંયાથી નીકળું ત્યારે મને માતાજીના દર્શન કરવા મળે જ છે. તો બોલો જય મા મોગલ. બસ, અને ત્યાંથી જો ફાઇનલી આપણી બસ આગળ નીકળી ગઈ હતી. અને ખાસ કરીને મારા અવાજનું કહું ને તો અવાજ તો મારો બેસી ગયો એનું કારણ મને ખબર જ નથી પડતી. કે ગમે ત્યાં લગ્ન હોય ને તો લગ્નમાં લેડીઝનો અવાજ વધારે પડતો આવી રીતના થઈ જ જાય છે. એનું કારણ શું છે ને મને નથી ખબર પડતી. કોઈને ખબર હોય તો મને કોમેન્ટમાં કહેજો કે કયા કારણે લેડીઝોનો અવાજ બેસી જાય છે. લેડીઝ હારે જવું કેમ થાય, જેન્ટ્સનો અવાજ નથી બેસતો. લગ્ન તો બધા કરતા જ હોય છે, બધા પ્રસંગમાં હોય, પણ મારો અવાજ આજ બેસી ગયો છે. અને હા એટલે હવે નથી નીકળતો. બ્લોગ એડિટ કરવામાં તો માંડ કરીને બોલું છું. પછી ફાઇનલી જો આપણે આગળ આવી ગયા હતા ને આપણે ક્યાંય પહોંચ્યા હતા નહીં તો બહુ ખ્યાલ નહોતો, પણ કદાચ આપણે વડોદરા પહોંચવા આવ્યા હતા એવું કંઈક હતું કે કંઈક હતું, ખબર નહીં. પણ આ મને જોવા મળ્યું. જો અહીંયા લાગત બધા મોટા ભંગાર હતા, કબાડીના ડેલા શું કહેવાય ખબર નહીં, પણ એન્જિન આખા હોય ને એવા એન્જિન કાઢીને અહીંયા મૂકેલા હતા. એટલે મને નવીન લાગ્યું જોવામાં, એટલે મેં એનું થોડુંક ક્લિપ શૂટ કરી અને એમાં એડ કરું છું. તો આ શું છે ને ખબર નહોતી પડતી. આખા એન્જિન હતા, એમાં તમને નહીં દેખે ક્લિયર, પણ એન્જિન જેવું આખું મૂકેલું હતું બહાર કબાડમાં. પછી જો ફાઇનલી હવે આપણે પહોંચી ગયા હતા વડોદરામાં. કદાચ આ વડોદરા જ આવી ગયો છે, મને ભૂલાઈ ગયું એડિટ કર્યું ને ત્યારે. તો જ્યારે ક્લિપ શૂટ કરીને ત્યારે તો યાદ જ હતું, પણ હવે હું ભૂલી ગઈ છું. મને આ ડબ્બા જો ને એટલે મને પિક્ચરનું શૂટિંગ હોય ને એ જ યાદ આવે, કે જેમાં ફાઇટિંગના સીન લીધેલા હોય એ બધા. બસ, તો હવે આપણે મળીશું આગળ જ્યાં જવાનું છે ને ત્યાં પહોંચીને. તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ. બાય બાય. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.